અંબાજીના ચાચર ચોકમાં અંબાજી ઉત્સવ પ્રારંભ. વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીના હસ્તે મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે અંબાજીમાં સુરતાલની રમઝટ. પ્રથમ દિવસે કલાકારોની પ્રસ્તુતિએ ચાચર ચોકમાં ભક્તિમય માહોલ સર્જ્યો. યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે આયોજિત 2 દિવસીય અંબાજી ઉત્સવનો ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ઉત્સાહ પ્રારંભ થયો હતો. વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે આ મહોત્સવ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરે પોતાની આગવી અને મનોરંજક શૈલીમાં લોક સાહિત્ય અને હાસ્યરસની સરળાવણી વહાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. શ્રીમતી ઇન્દિરાબેન શ્રીમાળીએ ભાવભીની ભક્તિ સંગીતથી રજૂઆત કરી માઈ ભક્તોને આધ્યાત્મિક ભાવથી લીન કર્યા હતા. જ્યારે સુશ્રી રમિન્દર ખુરાનાએ ઓડિસી નૃત્યની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા દર્શકોને મોહી લીધા. શ્રી કલ્પેશ દવે દ્વારા માતાજીની ભાવભીની મૂર્તિ રજૂ કરવામાં આવી હતી અને નૃત્યેશ્વરી કલાવૃંદ દ્વારા રાસ મહોત્સવની રંગત જમાવી દર્શકોમાં નવરાત્રિની પરંપરાગત આનંદમય લાગણી પ્રગટાવી હતી. આ પ્રસંગે શ્રી અંબાજી વહીવટદાર શ્રી કૌશિક મોદીએ જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રિના આ પાવન અવસરે માઈ ભક્તોમાં ભક્તિ, સાંસ્કૃતિક જાગૃતિ અને પરંપરાગત મૂલ્યોનો પ્રસાર થાય તે હેતુથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી યાત્રાધામની ઓળખ વધુ મજબૂત બને છે. તેમણે જણાવ્યું કે ઉત્સવના બીજા દિવસે પણ લોકો, ગાયકો, ભજન મંડળો અને વિવિધ કલાવૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની રંગત જમાવી છે. સાથે સાથે ભક્તિમય વાતાવરણમાં માઈ ભક્તોનો માતાજીના દર્શન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણી શકાશે. આ 2 દિવસીય અંબાજી ઉત્સવ ભક્તિ, સાંસ્કૃતિક અને લોક કલાકૃતિઓનો અનોખો સંગમ બની યાત્રાળુઓ માટે યાદગાર અનુભવ બની રહ્યો છે. દેશનો ધબકાર ટીવી ન્યૂઝ અમદાવાદ. અહેવાલ મમતાબેન નાઈ. પગલે ચાચર